મિત્રો, આજના વિડીયોમાં અમે તમને લગ્નયોગ અને વિવાહમાં આવી રહેલી બાધાઓ દૂર થાય તેમજ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય એટલા માટે અમુક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ। જો તમારા વિવાહમાં બાધાઓ આવતી હોય, તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ વિવાહ ન થઈ રહ્યા હોય અથવા તો તમારા વિવાહની વાત થતાં અટકી જતી હોય અને મનપસંદ જીવનસાથી ન મળી રહ્યો હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેના દ્વારા મહાદેવની કૃપા આપણા પર હંમેશા બની રહે। મિત્રો, ઘણા લોકોના વિવાહના સહયોગ કેમ નથી બનતા અને વિવાહમાં વિલંબ થવાનું શું કારણ હોય છે અને વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો આપણે કયો ઉપાય કરવો જોઈએ, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, એ બધું જ અમે તમને આ વિડીયોમાં જણાવવાની કોશિશ કરીશું। એટલા માટે તમારા મિત્ર સર્કલમાં કોઈ યુવક અથવા યુવતીના વિવાહમાં બાધાઓ આવી રહી હોય એવા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત। મિત્રો, ઘણી વખત વિવાહ માટે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ વાત થતાં અટકી જાય છે, વિવાહ નથી થઈ શકતા। તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે। એના માટે તમારે તમારી કુંડળીનું પૂરી રીતે વિશ્લેષણ કરવાની ખૂબ જરૂરિયાત હોય છે। વિવાહ અટકી જવાનું કોઈ એક કારણ નથી હોતું। વિવાહમાં વિલંબ થવાનું એક કારણ ઘરમાં વાસ્તુદોષ પણ હોઈ શકે છે, સાથે જ કુંડળીમાં મંગળ દોષ પણ હોઈ શકે છે, જેના કારણે વિવાહમાં વિલંબ થાય છે અને કદાચ વિવાહ થઈ પણ જાય તો પણ પારિવારિક જીવનમાં એને ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી અથવા તો વિવાહ તૂટી જાય છે, જેનું એક કારણ એ હોય છે કે તમારી કુંડળીનો સપ્તમેશ બિલકુલ બળહીન હોય છે। સપ્તમેશ એટલે કે સાતમા ઘરનો સ્વામી, જે વિવાહ અને વિવાહિક જીવન અને પતિનો સ્વામી હોય તે બળહીન હોય છે અને જો ગુરુગ્રહ નબળો હોય, નીચેનો હોય, પીડિત હોય કે પછી શુક્ર ગ્રહ નીચેનો હોય અથવા તો કુંડળીમાં બીજો કોઈ દોષ હોય તો આ બધા કારણો હોઈ શકે છે। તો તમારી કુંડળીમાં કયો દોષ છે એ જાણવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ। જો કે સાચા રોગની જાણકારી આપણી પાસે હશે તો જ આપણે તેની સાચી દવા આપી શકીએ। પરંતુ મિત્રો, આ વિડીયોમાં હું તમને થોડી વસ્તુ ટિપ્સ આપીશ જે લોકો ખૂબ જ ઝડપથી વિવાહની ઈચ્છા રાખે છે તેમને કયા વાસ્તુના નિયમો અનુસરવા જોઈએ તેમજ એવા કેટલાક ઉપાય અને ટોટકા જણાવીશું જેને કોઈ પણ આસાનીથી કરી શકે છે। જે લોકો વિવાહની ઈચ્છા રાખે છે તે લોકો જો આ વાસ્તુ નિયમોનું અને ટોટકાનું અનુસરણ કરવા લાગશે તો તેના વિવાહના સંયોગ ખૂબ જ ઝડપથી બનવાના શરૂ થઈ જાય છે। પરંતુ મિત્રો, ત્યાર પછી પણ વિવાહ થવામાં અડચણ આવતી હોય અથવા તો વિવાહના યોગ ન બનતા હોય તો તમારે ખૂબ જ ઝડપથી કોઈ સારા જ્યોતિષ પાસે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા તો વાસ્તુના હિસાબથી વાત કરીએ તો જે યુવક યુવતીઓ વિવાહની ઈચ્છા રાખતા હોય એનો રૂમ ઘરમાં કઈ દિશામાં છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કન્યા અવિવાહિત હોય તો વિવાહમાં બાધા આવી રહી હોય અને વિવાહની ઈચ્છા રાખતા હોય તો એનો રૂમ ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ। આ ખૂણામાં રૂમ હોવાથી ખૂબ જ ઝડપથી વિવાહ યોગ બને છે। જો ઉત્તર પછી ખૂણો ઘરમાં ઉપલબ્ધ ન હોય અને જે જગ્યાએ રૂમ ન બની શકે તેમ હોય તો પશ્ચિમ દિશામાં રૂમ હોય એ પણ ચાલે છે, પરંતુ ક્યારેય પણ એનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ। એવી જ રીતે જે યુવકને વિવાહની ઈચ્છા હોય પરંતુ વિવાહમાં બાધા આવી રહી હોય તો એનો રૂમ પશ્ચિમ દિશા અથવા તો દક્ષિણ દિશામાં હોવો જોઈએ। અને જો એ યુવક ઘરનો સૌથી મોટો દીકરો હોય અને એના ઉપર ઘરની બધી જવાબદારીઓ હોય તો એનો રૂમ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવાનું ઉત્તમ માનવામાં આવે છે। તેમજ ઘરમાં વિવાહિક પતિ પત્નીનો રૂમ એટલે કે ઘરનું માસ્ટર બેડરૂમ પણ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। તેનાથી પતિ પત્નીના સંબંધમાં ખુશીઓ આવે છે।
ઘરમાં સ્થિરતા આવે છે અને પરસ્પર પ્રેમ વધે છે. આ સિવાય દીકરી અથવા તો દીકરાના રૂમમાં રાખેલી વસ્તુઓ પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા રૂમની અંદર સફાઈ રાખવી જોઈએ. ક્યાંય પણ સામાન વેરવિખેરાયેલો ન રહેવો જોઈએ. તેમજ રૂમમાં કબાટ હોય, ટેબલ હોય, એના પર પણ સામાન વિખરાયેલો ન હોવો જોઈએ. પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કબાટ કચરો ભેગો ન થવા દેવો જોઈએ. તમે બોક્સવાળા પલંગ વાપરો છો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ જૂની વસ્તુઓ અથવા તો ખરાબ થઈ ગયેલી વસ્તુઓ ન રાખવી જોઈએ. એને હંમેશા સાફ રાખવી જોઈએ. તેમજ બૂટ ચપ્પલ જેવી કોઈ પણ વસ્તુ તમારા પલંગ નીચે ન રાખવી જોઈએ. સાથે જ જો તમારા રૂમની દિવાલ પર કોઈ સારી પેઇન્ટિંગ લગાવો છો તો આઠમતા સૂરજ અથવા તો રડતા બાળકોના ફોટો ક્યારે પણ તમારા રૂમમાં ન લગાડવો જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે જે પલંગ પર તમે આરામ કરો છો એની ઉપર જ બેસીને તમે ભોજન કરો છો, તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ. સુવાના બેડ પર ક્યારેય પણ ભોજન ન કરવું. આવું કરવાથી ફક્ત વિવાહમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કામમાં અડચણ આવે છે. આવું કરવાથી કોઈ પણ કામ સફળ નથી થતું. તમે રસોઈ ઘરમાં ભોજન કરો અથવા જો તમારા ઘરમાં ડાઇનિંગ જગ્યા હોય અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં બેસીને જ ભોજન કરવું જોઈએ. તમારા સુવાના રૂમમાં બેડ પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ. આમ તો મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ઝડપથી વિવાહ માટે ઘણા બધા ઉપાય અને ઘણા બધા ટોટકા જણાવવામાં આવ્યા છે. આ વિડીયોમાં બધા તો પૂરા નહીં થઈ શકે, પરંતુ અમે વધારે ને વધારે તમને જણાવવાની કોશિશ કરીશું. તો મિત્રો, કન્યાઓની કુંડળીમાં ગુરુ ગ્રહ વિવાહના કારક હોય છે અને ગુરુ ગ્રહની નબળી સ્થિતિ હોવાના કારણે કન્યાના વિવાહમાં બાધાઓ આવે છે. તો ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે. જેવી રીતે છોકરા અને છોકરીના વિવાહમાં અડચણ આવતી હોય તેમને ગુરુવારના દિવસે સ્નાન કરવામાં પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. એના સિવાય સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ગુરુવારના દિવસે ભોજનમાં કેસરનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ જલ્દી વિવાહની સંભાવના બનવાનું શરૂ થાય છે. તેની સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પાસે એક દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં જ બેસીને ગુરુ ગ્રહ એટલે કે વિષ્ણુજીના 108 નામનું ઉચ્ચારણ કરો. આવું કરવાથી વિવાહમાં જે કંઈ પણ બાધાઓ આવતી હોય તે સમાપ્ત થવા લાગે છે અને વિવાહના સહયોગ બનવા લાગે છે. આ ઉપાયને ત્યાં સુધી કરવો જોઈએ જ્યાં સુધી તમારી મનોકામના પૂરી ન થઈ જાય. અને ગુરુવારના દિવસે બીજો એક નાનો ઉપાય પણ કરી શકાય. જો આ ઉપાય કરતી વખતે તમે લોટાના 2 પેંડા બનાવી લો અને તેના ઉપર થોડી હળદર લગાવી દો. સાથે જ તેના ઉપર થોડો ગોળ અને ચણાની દાળ રાખી દો અને એને ગાયને ખવડાવી દો. એનાથી પણ વિવાહના યોગ ઝડપથી બને છે. જે અવિવાહિત કન્યાઓ હોય એવી કન્યાઓ બીજી કન્યાઓના વિવાહમાં જાય છે તો ત્યાં દુલ્હનના હાથેથી મહેંદી લગાવી લેવી જોઈએ. આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જે આ વિવાહિત કન્યા હોય એના પણ વિવાહની સંભાવના બનવાની શરૂ થાય છે. તો ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તમામ વિઘ્નો અને સંકટોનો ગણેશજી નાશ કરે છે. તો વિવાહમાં આવતી બાધાઓ અને સંકટોને દૂર કરવા માટે ગણેશજીને આરાધના કરવી જોઈએ. જે યુવાનો ભગવાન ગણપતિને લાડુનો ભોગ ધરાવે અને ભગવાન શ્રી ગણેશના આમંત્રણનું 108 વાર જાપ કરે તો એવા યુવકોના વિવાહની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. તેમજ કન્યાઓ ગણપતિને માલપુવાનો ભોગ ધરાવે અને ભગવાન ગણપતિજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે તો આવી કન્યાઓના વિવાહમાં આવવાની તમામ બાધાઓ ભગવાન ગણેશજી દૂર કરે છે. મિત્રો, આપણે જીવનમાં જે કંઈ પણ કષ્ટ પ્રાપ્ત કરીએ છીએ તે બધા જ પ્રશ્નો ગ્રહોની કોઈ પણ સ્થિતિના કારણે પ્રાપ્ત થાય છે. તો પૂજામાં નવગ્રહના મંત્રોનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. 40 દિવસ રોજ નવગ્રહ મંત્રોનો જાપ એક માળા સાથે કરવાથી યંત્ર સિદ્ધ થાય છે. અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, તમે જાણો છો, અમને નથી ખબર કે અમારા વિવાહમાં કયા ગ્રહની બાધા આવી રહી છે, તો તમે અમારા પર કૃપા કરો.
અને અમારી તમામ બાધાઓ દૂર કરો અને સાથે જ નવગ્રહને પ્રાર્થના કરો કે વિવાહમાં આવનારી તમામ બાધાઓને દૂર કરે અને તમને તમારી મનોકામના પૂરે કરે. અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે પણ વિવાહમાં બાધાઓ આવે છે. તેના માટે દરેક મંગળવારે મંગળચંડી સ્ત્રોતનો પાઠ કરો. શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો અને માંગલિક છોકરીઓ મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવી અને રૂમમાં દરવાજાને લાલ અથવા ગુલાબી રંગના ફૂલોથી સજાવવો જોઈએ. તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીનું પૂજન પણ વિવાહની મનોકામના પૂર્તિ માટે ખૂબ જ અસરકારક જણાવવામાં આવી છે. જો 16 સોમવારનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ છે. જો 16 સોમવારનું વ્રત ન કરી શકો તો પણ સોમવારના દિવસે સવારે સ્નાન વગેરે કરીને સાફ વસ્ત્રો ધારણ કરીને કોઈ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરો. બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરો. અક્ષત કંકુ અર્પણ કરો. પ્રસાદ અર્પણ કરો. સાથે જ ઓમ સિવાય અથવા તો શિવ ચાલીસા તો તમે ત્યાં બેસીને પાઠ કરી શકો છો. ભગવાન શિવજીને વિવાહમાં આવવાવાળી બાધાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની કાચા સૂતરથી અથવા તો ધાગાથી એક સૂત્રમાં બાંધો અને આ ઉપાયને કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહ સૂત્ર બાંધવામાં સંયોગ બનવાનું શરૂ થાય છે. તેમજ સોમવારના દિવસે ચણાની દાળ અને કાચા દૂધનું દાન કરો. આ પ્રયોગ દરેક સોમવારે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી જાતકના વિવાહ ન થઈ જાય. તો મિત્રો, આ હતા અમુક ઉપાય અને ટોટકા. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.